કેન્દ્રીય બજેટને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવકાર આપવામાં આવ્યો છે। બજેટ દેશના સર્વાંગી વિકાસને નવી દિશા આપનારું હોવાનું જિલ્લા ભાજપે જણાવ્યું હતું। નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે જણાવ્યું હતું કે કિસાન, યુવા, મહિલા અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલું આ બજેટ સર્વસમાવેશક અને વિકાસલક્ષી છે। આ પ્રસંગે બજેટના મહત્વના આર્થિક મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપતા નવસારીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સીએનજી અને બાયોગેસના ભાવમાં ઘટાડાથી નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો તેમજ સામાન્ય જનતાને સીધો મોટો લાભ મળશે। ઈંધણ ખર્ચ ઘટતા પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં રાહત મળશે, જેના કારણે મોંઘવારી પર અંકુશ આવશે અને અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવશે। વિનોદભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં સ્થાનિક ઉદ્યોગો, એમએસએમઈ સેક્ટર અને સ્ટાર્ટઅપ્સને મજબૂત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના કારણે ઉદ્યોગો વધુ સશક્ત બનશે અને નવી રોજગારીની તકો ઊભી થવાની સંભાવના પણ વધશે। મેડિકલ ક્ષેત્રે પણ આ બજેટ મહત્વપૂર્ણ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે કેન્સર સહિત ગંભીર બીમારીઓના દર્દીઓ માટે આ બજેટ આશીર્વાદરૂપ સાબિત થશે। હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનતા સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુલભ સારવાર ઉપલબ્ધ બનશે। આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સરકારના 12મા વર્ષે અને કેન્દ્રના નાણામંત્રી નિર્મલાબેન સીતારમણે આજે સતત 9મી વાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટ થકી વિકસિત ભારત જે આપણા દેશનું વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સપનું છે એ તરફ આપણે એક ડગલો આગળ વધી રહ્યા છે। આ બજેટથી કિસાનો, મહિલાઓ, યુવાનો અને ખાસ કરીને મધ્યમ વર્ગને ઉપયોગમાં આવે અને એનું ખૂબ સારા પરિણામ મળે એ લોકોના માટે ઉપયોગી અને એ લોકોના ભવિષ્યમાં પણ સરળતા રહે એ ટાઈપનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને છેવાડાના માનવીને અને દરેક સમાજના વર્ગોને ધ્યાનમાં રાખીને એક સમતોલ બજેટ રજૂ કર્યું છે। એના માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને કેન્દ્રીય મંત્રી નિર્મલાબેન સીતારમણને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા। આ બજેટથી નાનામાં નાના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકે, નાનામાં નાના લોકો કેવી રીતે એનો યોજનાનો લાભ લઈ શકે અને સાથે સાથે યુવાન જે વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા છે એ લોકો માટે બી ખૂબ મોટી અનેક એવી યોજનાઓ અને જાહેરાત કરી છે। એનો ચોક્કસ લાભ આ બજેટ થકી આમ પબ્લિકને મળવાનો છે। ત્યારે ફરીવાર નાણામંત્રી શ્રી નિર્મલાબેન અને મોદી સાહેબનો આભાર અને અભિનંદન। સીએ વિનોદચંદ્ર દેસાઈ, નવસારી। કેન્દ્રનું 2026-27નું બજેટ રજૂ કરીને મેડમ નિર્મલા સીતારમણજીએ સતત 9મી વખત આ બજેટ રજૂ કરીને પણ એક વિક્રમ સર્જવા જઈ રહ્યા એવું લાગે છે। આ બજેટનો પ્રથમદર્શી અભ્યાસ કરીએ તો સર્વાંગી વિકાસ માટેનું બજેટ છે। તમે જુઓ તો બાયોટેકનોલોજી હબ તરીકે વિકસાવવાની વાત છે। 5 જુદી જુદી જગ્યાએ મેડિકલ ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવાની વાત છે અને ગુજરાતમાં એ અમદાવાદ કલોલ નજીક આવી રહ્યું છે। સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે 7 બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જેમાં દિલ્હી વારાણસી, વારાણસી સિલિગુડી, ચેન્નઈ હૈદરાબાદ, બેંગ્લોર હૈદરાબાદ, મુંબઈ પૂના, પૂના હૈદરાબાદ, પૂના બેંગ્લોર, આમ 7 જગ્યાના એના ટ્રેક ડેવલપ કરવાની વાત છે। નાના સિટીઓ છે એમાં ટુરિઝમ ડેવલપમેન્ટની વાત છે। નોર્થ ઇસ્ટને સ્પેશિયલ ફોકસ આપવામાં આવ્યું છે અને ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ટુરિઝમ ડેવલપમેન્ટ થાય એવા પ્રયત્નો છે। 5 યુનિવર્સિટી ટાઉનશીપની આખું આયોજન છે। આ રીતે જોતાં સર્વાંગી વિકાસની વાત છે, હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટની વાત છે, મહિલાની વાત છે, હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટને માટે કોસ્ટલ હોર્ટિકલ્ચરમાં કાજુ, તમારે નાળિયેરી, સેન્ડલવુડ, અખરોટ,
એ ડેવલપમેન્ટને માટેની જોગવાઈ આવે છે. આ વિસ્તાર એનઆરઆઈનો છે. એનઆરઆઈને માટે એક મહત્ત્વની વાત એ છે કે એ જે પ્રોપર્ટી વેચે છે એ પ્રોપર્ટી વેચવામાં TDS અને એ ભરવાની જે સરળતાની આખી યોજના આવી છે. સાથોસાથ જે ભારતીય નાગરિકો વિદેશમાં જેણે પ્રોપર્ટી વસાવેલી છે ને જે બિનહિસાબી છે એને માટે સ્વૈચ્છિક જાહેરાત યોજના આવી રહી છે અને એ યોજનામાં ફક્ત 30% ટેક્સ છે, બીજી કોઈ પેનલ્ટી નથી, વ્યાજ નથી અને ખાસ તો સજાની જોગવાઈ હતી એ નથી ને એ આ વિસ્તારે લાભ લેવાની ખાસ આવશ્યકતા છે. શેર બજારમાં પ્રારંભિક એવું લાગે છે કે જે ઘટાડો એનું કારણ એ છે કે બાયબેકમાં જે ટેક્સની જોગવાઈ કરી છે અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં જે રેટ 0.2 હતો તેને બદલે 0.5 કીધો છે એટલે એનું એક આ રિએક્શન છે. પણ મને વિશ્વાસ છે કે જ્યારે એનો સર્વાંગી એનો અભ્યાસ થશે તે શેર બજાર કદાચ એક બે દિવસમાં રિકવર થઈ જશે અને આ બજેટ ભારતની GDP વધારવાની, રોજગારી અને ગરીબોની સંખ્યા ઘટાડવા માટેનું બજેટ છે. એ ઘણી આવકાર્ય બાબત છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.